प्रिय भक्तों, શું તમારા ઘરે પણ તુલસીનો છોડ સુકાઈ ગયો છે? જો હા તો રોકાઈ જાઓ, તેને ઉખાડીને ફેંકી દેવાની ભૂલ બિલકુલ કરતા નહીં. તમને કદાચ અંદાજો પણ નથી કે જે સુકાયેલી લાકડી તમે કચરામાં નાખવાના છો તે સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ છે. આજે હું તમને તે સુકાયેલી તુલસીનો એક એવો ગુપ્ત પ્રયોગ જણાવવાનો છું જેને કરતાં જ રાતોરાત તમારા ઘરની દરિદ્રતા હંમેશા માટે ખતમ થઈ જશે. પરંતુ ધ્યાન રહે, વિડીયોની વચ્ચે હું તમને તે એક ભયાનક ભૂલ પણ જણાવીશ જે અક્સર લોકો તુલસી સુકાઈ ગયા પછી કરે છે અને આ જ કારણે તેમના ઘરમાં અચાનક ભયંકર ગરીબી આવી જાય છે. તે ભૂલને જાણતા પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે તુલસીનો છોડ સુકાય છે કેમ. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે પણ તમારા પરિવાર પર કોઈ મોટું સંકટ આવવાનું હોય છે તો ઘરના આંગણામાં લાગેલી તુલસી માતા તે સંકટને પોતાના પર લઈ લે છે. આ જ કારણે તે હર્યું ભર્યું તુલસી અચાનક સુકાઈ જાય છે. એટલે કે તે સુકાયેલી લાકડી કોઈ સાધારણ લાકડી નથી, તેણે તમારા પરિવારની રક્ષા કરી છે. હવે સવાલ એ ઉઠે છે કે તે સુકાયેલી લાકડીનું શું કરવું? સૌથી પહેલાં તો તેને ખૂબ જ સન્માનની સાથે મૂળથી કાઢી લો. મૂળ કાઢતી વખતે ધ્યાન રહે કે કોઈ પણ ભાગ તૂટે નહીં. હવે હું તમને તે પ્રયોગ જણાવવા જઈ રહ્યો છું જેની તમે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેના પહેલાં એક નાની કથા સાંભળો જે ગરુડ પુરાણમાં પણ કહેવામાં આવી છે. એક સમયની વાત છે. એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ હતો. તેના ઘરમાં ખાવા માટે એક દાણો પણ નહોતો. તે રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતો હતો, પરંતુ તેની ગરીબી દૂર થઈ રહી નહોતી. એક દિવસ તેના સપનામાં સ્વયં નારાયણ આવ્યા અને તેમણે તેને તુલસીની સુકાયેલી લાકડીનું તે રહસ્ય જણાવ્યું જે હું આજે તમને જણાવવાનો છું. બ્રાહ્મણે બીજા જ દિવસે તે ઉપાય કર્યો અને થોડા જ દિવસોમાં તેનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું. શું હતો તે ઉપાય? સાંભળો. જ્યારે તમે તુલસીની સુકાયેલી લાકડીને કાઢો તો તેને ગંગાજળથી સારી રીતે ધોઈ લો. હવે તેમાંથી 7 નાની નાની લાકડીઓ છૂટી પાડો. આ 7 લાકડીઓને એક પીળા દોરામાં બાંધી લો. આ 7 લાકડીઓ 7 જન્મની દરિદ્રતાને મિટાવવાનું પ્રતીક છે. હવે આ બંડલને તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સામે રાખી દો. એક ઘીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. પરંતુ અસલી ચમત્કાર તો હવે શરૂ થાય છે. તમને યાદ છે મેં શરૂઆતમાં એક ભયાનક ભૂલ વિશે જણાવ્યું હતું. તે ભૂલ એ છે કે લોકો તુલસીની સુકાયેલી લાકડીને કોઈ પણ અપવિત્ર જગ્યા પર ફેંકી દે છે અથવા તેને પગ નીચે આવવા દે છે. આવું કરવાથી માતા લક્ષ્મી હંમેશા માટે તે ઘરથી રિસાઈને ચાલી જાય છે. જો તમે તે સુકાયેલી લાકડીનો કોઈ ઉપાય નથી કરી શકતા તો ઓછામાં ઓછું તેને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરી દો અથવા કોઈ સાફ માટીમાં દબાવી દો, પરંતુ ભૂલથી પણ તેને કચરામાં નાખશો નહીં. હવે પાછા આવીએ છીએ આપણા તે ગુપ્ત ઉપાય પર. મંદિરમાં રાખેલી તે 7 લાકડીઓના બંડલને રાતભર ત્યાં જ રહેવા દો. બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી તે બંડલને એક લાલ રેશમી કપડામાં બાંધી લો. આ લાલ કપડાને તમારી તિજોરીમાં અથવા તે જગ્યાએ રાખી દો જ્યાં તમે પોતાનું ધન રાખો છો. તમે વિશ્વાસ નહીં કરો, પરંતુ જેવી આ સુકાયેલી લાકડી તમારી તિજોરીમાં જશે તે ચુંબકની જેમ ધનને પોતાની તરફ ખેંચવા લાગશે. તમારા અટકેલા કામ બનવા લાગશે. વેપારમાં અચાનક નફો થવા લાગશે અને નોકરીમાં પ્રગતિના રસ્તા ખુલી જશે. પરંતુ વાત અહીં ખતમ નથી થતી. તુલસીની સુકાયેલી લાકડીનો એક બીજો અચૂક ઉપાય છે જે સીધો તમારા ભાગ્ય સાથે જોડાયેલો છે. જો તમારા ઘરમાં અક્સર લડાઈ ઝઘડા થાય છે અથવા કોઈની ખરાબ નજર લાગી ગઈ છે તો આ ઉપાય તમારા માટે જ છે. તુલસીની એક સુકાયેલી લાકડી લો અને તેને સુતરાઉ કપડામાં લપેટીને એક વાટ બનાવી લો. હવે એક માટીના દીવામાં ગાયનું શુદ્ધ ઘી નાખો અને આ તુલસીની લાકડી વાળી વાટને પ્રગટાવો. આ દીવાને તમારા ઘરના મુખ્ય દરવાજા પર સાંજના સમયે રાખો. આ દીવામાંથી નીકળતો ધુમાડો અને પ્રકાશ તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાને શોષી લેશે. આ એક એવો તાંત્રિક ઉપાય છે જેને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યો છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન વિષ્ણુને તુલસી આટલી પ્રિય કેમ છે? તેની પાછળ પણ એક ખૂબ મોટું રહસ્ય છે. વિના તુલસીના નારાયણ કોઈ પણ ભોગ સ્વીકારતા નથી. એટલા માટે જ્યારે તમે તુલસીની સુકાયેલી લાકડીનો દીવો પ્રગટાવો છો તો તેની મહેક સીધી વૈકુંઠ સુધી પહોંચે છે અને ભગવાન વિષ્ણુ સ્વયં તમારા ઘરની રક્ષા કરવા આવે છે. જ્યાં નારાયણ હોય છે ત્યાં માતા લક્ષ્મી તો આપોઆપ જ ચાલી આવે છે. હવે હું તમને તે સૌથી શક્તિશાળી અને દુર્લભ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેનો ઉલ્લેખ મેં સૌથી પહેલાં કર્યો હતો. આ ઉપાય તમારે ફક્ત ગુરુવારના દિવસે જ કરવાનો છે. ગુરુવારની સવારે વહેલા ઉઠો, એક તાંબાના લોટામાં જળ લો, તેમાં થોડું ગંગાજળ મિલાવો અને તુલસીની સુકાયેલી લાકડીનો એક નાનો ટુકડો તે જળમાં નાખી દો. હવે આ જળને આખા ઘરમાં છાંટી દો. ઘરનો કોઈ પણ ખૂણો બાકી રહેવો જોઈએ નહીં. આ જળ એટલું પવિત્ર થઈ જાય છે કે તેના પ્રભાવથી ઘરમાં રહેલો
દરેક પ્રકારનો વાસ્તુ દોષ પળભરમાં નષ્ટ થઈ જાય છે. જે જળ બચી જાય તેને ઘરના બધા સભ્યો પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી લે, તેનાથી તમારા શરીરની અંદરની બધી નકારાત્મક બીમારીઓ અને ખરાબ ઉર્જા ખતમ થઈ જશે. આ બધા ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે તમારા મનમાં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હશે. તુલસી માત્ર એક છોડ નથી, તે આપણી આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે તમે તેની સુકાયેલી લાકડીને પણ આટલું સન્માન આપશો તો વિચારો તે હર્યું ભર્યું થઈને તમને કેટલો આશીર્વાદ આપશે. ઘણા લોકો વિચારે છે કે ચમત્કાર રાતોરાત થાય છે. ચમત્કાર થાય છે, પરંતુ જ્યારે તમે પ્રકૃતિ અને પરમાત્માના સંકેતોને સમજો છો. સુકાયેલી તુલસી પણ એક સંકેત છે. આ સંકેત છે કે તમારા ખરાબ દિવસો હવે પૂરા થવાના છે અને એક નવી શરૂઆત તમારી રાહ જોઈ રહી છે. આજે જ તમારા ઘરમાં જુઓ કે શું ક્યાંય કોઈ સુકાયેલી તુલસી તો નથી રાખી. જો છે તો તેને તરત જ સાચવીને રાખી લો. આ લાકડી તમારા માટે સોના કરતાં પણ વધારે કિંમતી છે. બજારમાં મળતા મોંઘા રત્નો કરતાં પણ વધારે શક્તિશાળી છે. આ સાધારણ દેખાતી લાકડી, તેને સાધારણ સમજવાની ભૂલ બિલકુલ કરતા નહીં. જે લોકો તેને કચરો સમજીને ફેંકી દે છે તે ખરેખર પોતાની કિસ્મતને પોતાના હાથથી ફેંકી રહ્યા હોય છે. આ જાણકારીને માત્ર તમારા સુધી સીમિત ન રાખશો. તમારા ઘરમાં જે પણ ધન આવે છે તે તમારી મહેનતનું તો હોય જ છે, પરંતુ તેમાં ઈશ્વરની કૃપા પણ ખૂબ જરૂરી છે. જ્યારે તમે આવા પવિત્ર ઉપાય કરો છો તો તે કૃપા 1000 ગણી વધી જાય છે. તમારા અટકેલા પૈસા અચાનક પાછા આવવા લાગ્યા છે. જે દેવું તમને પહાડ જેવું લાગતું હતું તે ધીરે ધીરે માટીની જેમ ઢળી જાય છે. સુકાયેલી તુલસીના મૂળમાં એક એવું આધ્યાત્મિક ગુરુત્વાકર્ષણ હોય છે જે સુખ અને સમૃદ્ધિને બ્રહ્માંડના કોઈ પણ ખૂણેથી ખેંચીને તમારા ઘરમાં લાવી શકે છે. એટલા માટે આજથી જ આ પવિત્ર લાકડીનું મહત્ત્વ સમજો. તેને તમારા પૂજા ઘરમાં સ્થાન આપો. જ્યારે પણ તમે કોઈ શુભ કામ માટે ઘરની બહાર નીકળો તો તે લાલ કપડામાં બંધાયેલી તુલસીની લાકડીઓને એકવાર માથે જરૂર લગાવો. તમારા બધા કામ વિના કોઈ બાધાએ પૂરા થશે. આ એક સિદ્ધ અને પરીક્ષિત ઉપાય છે જેને લાખો લોકોનું જીવન બદલ્યું છે. હવે તમારી વારી છે. તમારી કિસ્મતના દરવાજા ખોલવાની ચાવી હવે તમારા જ હાથમાં છે. હવે તમે વિચારી રહ્યા હશો કે શું સુકાયેલી તુલસીની કોઈ એક્સપાયરી ડેટ હોય છે? બિલકુલ નહીં. તે જેટલી જૂની થતી જાય છે તેનો પ્રભાવ એટલો ચમત્કારિક હોય છે. કેટલાક પ્રાચીન ગ્રંથોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જો કોઈની પાસે 100 વર્ષ જૂની તુલસીની સુકાયેલી લાકડી હોય તો તે સાક્ષાત કલ્પવૃક્ષના સમાન ફળ આપે છે. કલ્પવૃક્ષ તે ઝાડ છે જેનાથી તમે જે માંગો છો તે મળી જાય છે. એટલા માટે જો તમારી પાસે સુકાયેલી તુલસી છે તો તેને સાચવીને એક ચંદનની ડબ્બીમાં રાખો. એક બીજું ખૂબ જ ઊંડું રહસ્ય છે જે હું તમને જણાવવા માંગુ છું. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમારા ઘરમાં અચાનકથી બધું ખરાબ થવા લાગે છે? કોઈ બીમાર પડી જાય છે, અચાનક મોટો ખર્ચ આવી જાય છે, અથવા ઘરના સભ્યો વચ્ચે વિના વાતના ક્લેશ થવા લાગે છે? આ બધું ત્યારે થાય છે જ્યારે ઘરનું સુરક્ષા ચક્ર કમજોર થઈ જાય છે. તુલસીનો છોડ આપણા ઘરનું સૌથી મોટું સુરક્ષા ચક્ર છે. જ્યારે તે સુકાય છે તો તે આપણને જણાવે છે કે કોઈ ભારે વિપત્તિ આવવાની હતી જેને તેણે ટાળી દીધી છે, પરંતુ તેનો મતલબ એ નથી કે ખતરો પૂરી રીતે ટળી ગયો છે. તે સુકાયેલી લાકડીની અંદર તે બધી નકારાત્મક ઉર્જા કેદ થઈ જાય છે. જો તમે તે લાકડીને સાચી રીતે વિસર્જિત નથી કરતા અથવા તેનો સાચો ઉપાય નથી કરતા તો તે ઉર્જા પાછી તમારા ઘરમાં ફેલાઈ શકે છે. એટલા માટે મેં શરૂઆતમાં કહ્યું હતું કે તેને એવી રીતે ક્યાંય પણ ફેંકતા નહીં. જ્યારે તમે તે લાકડીને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો છો તો લાલ રંગ તે નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલી દે છે. લાલ રંગ મંગળ અને માતા લક્ષ્મીનું પ્રતીક છે. અને તુલસી ભગવાન વિષ્ણુની જ્યારે આ બંને મળે છે તો એક એવો શક્તિશાળી પ્રભાવ પેદા થાય છે જેને કોઈ પણ ખરાબ તાકાત ભેદી શકતી નથી. ઘણીવાર એવું થાય છે કે આપણે ખૂબ મહેનત કરીએ છીએ, દિવસ રાત એક કરી દઈએ છીએ, પરંતુ તેમ છતાં સફળતા આપણાથી કોસો દૂર ભાગતી નજર આવે છે. એવું લાગે છે જાણે કોઈએ આપણી કિસ્મતને બાંધી દીધી હોય. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો આ ઉપાય જરૂર અજમાવો. એક સુકાયેલી તુલસીની લાકડી લો અને તેને કાળા દોરામાં બાંધી લો. શનિવારના દિવસે આ દોરાને તમારા જમણા હાથના કાંડા પર અથવા ગળામાં પહેરી લો. આ એક એવું તાવીજ બની જશે જે દરેક પ્રકારની ખરાબ નજર, તંત્ર મંત્ર અને કાળા જાદુથી તમારી રક્ષા કરશે. તમારા રસ્તામાં આવતી બધી બાધાઓ આપોઆપ દૂર થવા લાગશે. અને જે લોકો વેપાર કરે છે, જેમની દુકાન છે અથવા કોઈ ફેક્ટરી છે, તેમના માટે તો આ સુકાયેલી લાકડી કોઈ પારસ પથ્થરથી કમ નથી. તમારી દુકાનના ગલ્લામાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં એક પીળા કપડામાં સુકાયેલી તુલસીની લાકડી, થોડી પીળી રાઈ અને એક ચાંદીનો સિક્કો બાંધીને રાખી દો. રોજ સવારે જ્યારે તમે દુકાન ખોલો
તો સૌથી પહેલાં આ પોટલીને ધૂપ અને અગરબત્તી બતાવો. તમે પોતે જોશો કે ગ્રાહકોની ભીડ કેવી રીતે વધવા લાગે છે. જે માલ મહિનાઓથી નથી વેચાતો તે હાથોહાથ વેચાવા લાગશે. હવે હું તમને તે વાર્તાનો બીજો ભાગ જણાવું છું જે મેં તમને શરૂમાં સંભળાવી હતી. તે ગરીબ બ્રાહ્મણ જ્યારે અમીર થઈ ગયો તો તેના મનમાં અહંકાર આવી ગયો. તેણે પૂજાપાઠ કરવાનું છોડી દીધું અને તે સુકાયેલી તુલસીની લાકડીનું અપમાન કરવા લાગ્યો. તેણે તે લાલ કપડાની પોટલીને તિજોરીમાંથી કાઢીને બહાર ફેંકી દીધી. તે જ રાત્રે તેના ઘરમાં એક ભયંકર આગ લાગી અને તેનું બધું ધન બળીને રાખ થઈ ગયું. તે ફરીથી રસ્તા પર આવી ગયો. આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાનની આપેલી વસ્તુનો ક્યારેય ગર્વ ન કરવો જોઈએ. જ્યાં સુધી તમારા મનમાં શ્રદ્ધા અને નમ્રતા રહેશે ત્યાં સુધી માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે. જે દિવસે તમે અહંકાર કર્યો તે જ પળ બધું ખતમ થઈ જશે. એટલા માટે જ્યારે પણ તમે આ ઉપાય કરો તો પૂરી ગોપનીયતા સાથે કરો. કોઈને આના વિશે જણાવશો નહીં. તંત્ર અને મંત્રના ઉપાય ત્યારે જ સૌથી વધારે અસર કરે છે જ્યારે તેમને ગુપ્ત રાખવામાં આવે છે. જો તમે વારંવાર બધાને જણાવતા ફરશો કે તમે તિજોરીમાં શું રાખ્યું છે તો તે ઉપાયની શક્તિ કમજોર થઈ જાય છે. લોકોની નજર ખૂબ ખરાબ હોય છે અને આ તમારી સફળતાને રોકી શકે છે. શું તમે જાણો છો કે તુલસીની સુકાયેલી લાકડીનો ઉપયોગ ઘણા પ્રકારની આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. જો કે આ આપણો આજનો વિષય નથી, પરંતુ આ જાણવું ખૂબ જરૂરી છે કે આ લાકડી શારીરિક અને માનસિક બંને પ્રકારની બીમારીઓને દૂર કરવાની તાકાત રાખે છે. જો કોઈને ખૂબ વધારે તણાવ રહે છે અથવા રાત્રે ઊંઘ નથી આવતી તો તેને પોતાના તકિયાની નીચે સુકાયેલી તુલસીની એક નાની લાકડી રાખીને સૂવું જોઈએ. તેનાથી મન શાંત થાય છે અને ખરાબ સપના નથી આવતા. આ એક પ્રકારની આધ્યાત્મિક હિલિંગ છે જે સીધી તમારી આત્મા પર કામ કરે છે. અને સૌથી મહત્ત્વની વાત, ક્યારેય રવિવારના દિવસે અથવા એકાદશીના દિવસે તુલસીના છોડને હાથ ન લગાડવો, ભલે તે સુકાઈ જ કેમ ન ગયો હોય. આ દિવસોમાં તુલસી માતા આરામ કરે છે. જો તમારે સુકાયેલી લાકડી કાઢવી છે તો કોઈ બીજા દિવસની પસંદગી કરો, જેમ કે મંગળવાર અથવા ગુરુવાર. આ નાના નાના નિયમ જ આપણા ઉપાયોને સફળ કે અસફળ બનાવે છે. લોકો અક્ષર ઉપાય તો કરી લે છે પરંતુ નિયમોનું પાલન નથી કરતા અને પછી કહે છે કે ઉપાયે કામ નથી કર્યું. ભૂલ ઉપાયમાં નથી હોતી, ભૂલ આપણા રીતમાં હોય છે. એક વાત વધુ જે ખૂબ જ ઓછા લોકો જાણે છે, તુલસીની લાકડીના પ્રકાર પણ હોય છે. રામા તુલસી અને શ્યામા તુલસી. રામા તુલસીની લાકડી હળવા રંગની હોય છે અને શ્યામા તુલસીની લાકડી થોડી ઘેરા રંગની હોય છે. તંત્રશાસ્ત્ર અનુસાર ધન પ્રાપ્તિ માટે શ્યામા તુલસીની સુકાયેલી લાકડીનો ઉપયોગ વધારે પ્રભાવશાળી માનવામાં આવ્યો છે. જો તમારા ઘરમાં શ્યામા તુલસી સુકાઈ ગઈ છે તો આ સમજી લો કે સાક્ષાત કુબેર દેવે તમારા ઘરનો રસ્તો જોઈ લીધો છે. શ્યામા તુલસી ભગવાન કૃષ્ણને અત્યંત પ્રિય છે. તેની લાકડીને સિદ્ધ કરવામાં ખૂબ ઓછો સમય લાગે છે. પરંતુ જો તમારી પાસે રામા તુલસી છે તો પણ ચિંતાની કોઈ વાત નથી. ઉપાય બંનેના સમાન છે. બસ શ્યામા તુલસીની અસર થોડી જલ્દી દેખાય છે. જ્યારે તમે તમારી તિજોરીમાં તે લાલ કપડાવાળી પોટલીને રાખો તો તેની સાથે એક નાનું ગોમતી ચક્ર પણ રાખી દો. ગોમતી ચક્ર અને સુકાયેલી તુલસીનું મિલન એક એવો યોગ બનાવે છે જે ક્યારેય તમારા ઘરમાં ધનની કમી થવા દેતું નથી. આ બંને જ વસ્તુઓ ભગવાન વિષ્ણુ સાથે સીધા તોર પર જોડાયેલી છે. જ્યારે આ બંને એક સાથે તમારી તિજોરીમાં બેસશે તો કોઈ પણ દરિદ્રતા તમારા ઘરના દરવાજા સુધી પણ આવી શકશે નહીં. તમારે બસ દર દિવાળી કે ધનતેરસના દિવસે આ પોટલીને કાઢવાની છે, ધૂપ બતાવવાની છે અને પાછી ત્યાં જ રાખી દેવાની છે. વારંવાર તેને ખોલવાની કે બદલવાની કોઈ જરૂર નથી. આ ઉપાય એકવાર કરવામાં આવે છે અને તેનું ફળ તમને જીવનભર મળતું રહે છે. ઘણા લોકોનો આ પણ સવાલ હોય છે કે શું આપણે બજારમાંથી સુકાયેલી તુલસીની લાકડી ખરીદીને આ ઉપાય કરી શકીએ છીએ? તેનો સીધો જવાબ છે નહીં. જે તુલસી તમારા ઘરના આંગણામાં સુકાય છે તે તમારા પરિવારની ઉર્જા સાથે જોડાયેલી હોય છે. તેણે તમારા પરિવારના સંકટને પોતાના પર લીધા. બજારમાંથી ખરીદેલી લાકડીમાં તે વાત નહીં હોય. એટલા માટે હંમેશા પોતાના ઘરની જ તુલસીનો ઉપયોગ કરો. જો તમારા ઘરમાં તુલસી નથી તો આજે જ એક છોડ લાવો અને તેની સેવા કરો. જ્યારે તે પ્રાકૃતિક રૂપથી સુકાય ત્યારે આ ઉપાય કરો. પ્રકૃતિ સાથે જબરદસ્તી ન કરો. ન તો કોઈ હર્યા ભર્યા તુલસીને જાણીબૂજીને સુકાવવાની કોશિશ કરો. આવું કરવાથી તમને ભયંકર પાપ લાગી શકે છે અને માતા લક્ષ્મી હંમેશા માટે તમારાથી દૂર જઈ શકે છે. તમારા મનની સચ્ચાઈ અને તમારું સમર્પણ જ આ ઉપાયની અસલી તાકાત છે. જ્યારે તમે સુકાયેલી લાકડીને પણ ભગવાનનું રૂપ માનીને પૂજવા લાગો છો તો ભગવાન પણ તમને તે બધું આપી દે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નથી કરી હોય. આ તે રહસ્ય છે જે સદીઓથી આપણા ઋષિ મુનિઓએ બચાવીને રાખ્યા હતા, જેથી કળિયુગમાં જ્યારે ઇન્સાન પરેશાનીઓથી ઘેરાઈ જાય
તો તેને સાચો રસ્તો મળી શકે. આજે તે રસ્તો મેં તમને બતાવી દીધો. હવે આ રસ્તા પર ચાલવું અને તમારા જીવનને બદલવું તમારા હાથમાં છે. ચમત્કાર હંમેશા તે લોકોની સાથે થાય છે જે તેમના પર પૂરા દિલથી વિશ્વાસ કરે છે. મારા પ્રિય ભક્તો સાંભળો, જો હું તમને કહું કે તમારા ઘરમાં પડેલી એક સાધારણ સી સુકાયેલી તુલસીની લાકડી તમારી કિસ્મત બદલી શકે છે, તમને દેવામાંથી બહાર કાઢી શકે છે, તમારા ઘરમાં પૈસા રોકી શકે છે અને તમને ધીરે ધીરે ધનવાન બનાવી શકે છે તો શું તમે માનશો? નહીં માનો, કારણ કે આજના સમયમાં દરેક વસ્તુને લોકો મજાક સમજે છે. પરંતુ સચ્ચાઈ એ છે કે જે વસ્તુઓ સૌથી સાધારણ દેખાય છે તે જ સૌથી વધારે શક્તિશાળી હોય છે. અને તુલસી આ કોઈ આમ છોડ નથી. આ એક શક્તિ છે, એક ઉર્જા છે, એક એવું માધ્યમ છે જે સીધું તમારા જીવન પર અસર પાડે છે. આજે હું તમને જણાવવાનો છું એક એવું રહસ્ય જે ખૂબ ઓછા લોકોને ખબર છે અને જેણે પણ તેને સાચી રીતે અપનાવ્યું છે તેણે પોતાના જીવનમાં બદલાવ જરૂર જોયો છે. પરંતુ ધ્યાન રાખજો, આ કોઈ જાદુ નથી. આ એક નિયમ છે, એક પ્રક્રિયા છે જેને સાચી રીતે કરવી જરૂરી છે, નહીં તો તેની કોઈ અસર નહીં થાય. હવે ધ્યાનથી સાંભળો અને વચ્ચે ધ્યાન ન હટાવશો, કારણ કે જે હું જણાવવાનો છું તે બીજે ક્યાંય નહીં મળે. સૌથી પહેલાં આ સમજો કે તુલસીને આટલી ખાસ કેમ માનવામાં આવે છે. તુલસીને ફક્ત એક છોડ નહીં પરંતુ દેવીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. જ્યાં તુલસી હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી, ત્યાં વાતાવરણ આપોઆપ શુદ્ધ થઈ જાય છે. પરંતુ એક વાત જે ખૂબ ઓછા લોકો જાણે છે તે એ છે કે તુલસીની સુકાયેલી લાકડી એટલે કે જે ડંઠલ સુકાઈ જાય છે તેમાં પણ એટલી જ શક્તિ રહે છે, બલકે ઘણીવાર તે વધારે પ્રભાવશાળી થઈ જાય છે. કેમ? કારણ કે જ્યારે તુલસી સુકાય છે ત્યારે તેની ઉર્જા સ્થિર થઈ જાય છે અને તે ઉર્જા લાંબા સમય સુધી કામ કરે છે. હવે સમસ્યા શું છે? લોકો તુલસી સુકાયા પછી તેને ફેંકી દે છે. અહીં જ તે સૌથી મોટી ભૂલ કરી દે છે. કારણ કે જે વસ્તુમાં તમારી કિસ્મત બદલવાની તાકાત હતી તમે તેને કચરામાં ફેંકી દીધી. તમે જોયું હશે જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય છે લોકો તેને કાઢીને ક્યાંય પણ ફેંકી દે છે. કેટલાક લોકો તો તેને પગ નીચે આવવા દે છે. આ ખૂબ મોટી ભૂલ છે. આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા ધીરે ધીરે ખતમ થવા લાગે છે. ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી. કામ બનતા રહી જાય છે, મન અશાંત રહે છે અને પછી લોકો કહે છે અમારી કિસ્મત ખરાબ છે. અસલમાં કિસ્મત ખરાબ નથી હોતી. આપણે પોતે પોતાની ઉર્જા ખરાબ કરી દઈએ છીએ. જ્યારે પણ તમારા ઘરની તુલસી સુકાઈ જાય તો સૌથી પહેલાં તેને સન્માનથી કાઢો. ધ્યાન રાખજો, તેને તોડવાની નથી, ધીરેથી પૂરો છોડ બહાર કાઢવાનો છે. હવે સુકાયેલી લાકડીને ફેંકવાની નથી, તેના નાના નાના ટુકડા કરી લો. પરંતુ કાપતી વખતે મનમાં એક ભાવના રાખો કે આ કોઈ સાધારણ લાકડી નથી, આ ઉર્જા છે. હવે આ ટુકડાઓને એક સાફ કપડામાં બાંધી લો અને આ કપડાને તમારા ઘરના તે સ્થાન પર રાખો જ્યાં તમે પૈસા રાખો છો અથવા જ્યાં તમારો મહત્વપૂર્ણ સામાન રાખેલો હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો આનાથી શું થશે? તો સમજો, જ્યારે તમે આ સુકાયેલી તુલસીની લાકડીને તમારા ધનસ્થાનની પાસે રાખો છો તો તે ધીરે ધીરે તે જગ્યાની ઉર્જાને સ્થિર કરવાનું શરૂ કરે છે. પૈસા જે પહેલાં આવતા હતા અને ચાલી જતા હતા હવે રોકાવા લાગે છે. ઘરમાં બેવજાના ખર્ચ કમ થવા લાગે છે અને જે કામ અટકી રહ્યા હતા તે ધીરે ધીરે બનવા લાગે છે. પરંતુ ધ્યાન રાખજો, આ કોઈ એક દિવસનો ખેલ નથી. આ ધીરે ધીરે અસર કરે છે. હવે અહીં એક ખૂબ જરૂરી નિયમ છે. જો તમે આ વિચારીને કરી રહ્યા છો કે બસ આ કરી લીધું અને કાલથી પૈસા વરસવા લાગશે તો આ કામ નહીં કરે. કારણ કે આ લાલચથી નહીં, શ્રદ્ધા અને સમજથી કામ કરે છે. તમારું મન સાફ હોવું જોઈએ. તમને આ પ્રક્રિયા પર વિશ્વાસ હોવો જોઈએ. જો તમારી પાસે સુકાયેલી તુલસીની લાકડી છે તો તમે તેને તમારા પૂજા સ્થાનમાં પણ રાખી શકો છો. પરંતુ સીધી નહીં, એક નાનું લાલ કપડું લો, તેમાં તુલસીની લાકડી રાખો અને તેને પૂજા સ્થાનના એક ખૂણામાં રાખી દો. આનાથી શું થશે? તમારા ઘરની આધ્યાત્મિક ઉર્જા વધશે અને તમારું મન સ્થિર થશે. જ્યારે મન સ્થિર હોય છે તો ફેસલા સાચા હોય છે અને જ્યારે ફેસલા સાચા હોય છે તો પૈસા આપોઆપ આવવા લાગે છે. હવે સૌથી મોટો સવાલ, જો આ એટલું આસાન છે તો દરેક કોઈ અમીર કેમ નથી બની જતું? કારણ કે લોકો વચ્ચે જ છોડી દે છે અથવા તો ખોટી રીતે કરે છે. કેટલાક લોકો મજાકમાં કરે છે, કેટલાક લોકો વિના વિશ્વાસના કરે છે અને કેટલાક લોકો કરતા જ નથી. બસ સાંભળીને આગળ વધી જાય છે. પહેલાં પોતાના ઘરની તુલસીને ધ્યાનથી જુઓ. જો તે સુકાઈ ગઈ છે તો તેને સન્માનથી સાચવો. તેને ફેંકશો નહીં, તેને ઉપયોગમાં લો અને જે રીત મેં જણાવી છે તેને સાચી રીતે અપનાવો. ધીરે ધીરે તમે પોતે બદલાવ અનુભવશો. દરેક કામનો એક સમય હોય છે અને જો સાચી સમયે કરવામાં આવે તો તેની અસર ઘણી વધી જાય છે. તુલસીની સુકાયેલી લાકડીના આ ઉપાય માટે
સૌથી પ્રભાવશાળી દિવસ હોય છે ગુરુવાર અને શુક્રવાર. ગુરુવાર કેમ? કારણ કે આ દિવસ જ્ઞાન, વિસ્તાર અને સમૃદ્ધિ સાથે જોડાયેલો હોય છે. અને શુક્રવાર કેમ? કારણ કે આ દિવસ સુખ, શાંતિ અને લક્ષ્મી સાથે જોડાયેલો માનવામાં આવે છે. હવે રીત શું છે આ બંને? દિવસોમાંથી કોઈ એક દિવસે સવારે વહેલા ઉઠો, નાહી ધોઈને સાફ કપડાં પહેરો અને તમારા મનને શાંત કરો. હવે તે સુકાયેલી તુલસીની લાકડીને તમારા હાથમાં લો, આંખો બંધ કરો અને થોડી ક્ષણ માટે ફક્ત એક જ ભાવના રાખો કે તમારા જીવનમાં સ્થિરતા આવી રહી છે. આ નાની પ્રક્રિયા તમારા મન અને તે ઉર્જા વચ્ચે એક કનેક્શન બનાવે છે. તમે જ્યાં લાકડીને રાખો છો તે દિશા ખૂબ માયને રાખે છે. જો તમે તેને તમારા ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો છો તો તેની અસર સૌથી સારી હોય છે. તમે જો દર 2 દિવસે તેને છેડશો તો તે સ્થિર નહીં થઈ શકે. એટલા માટે એકવાર જ્યાં રાખી દીધું તેને ત્યાં જ રહેવા દો. તો તેનો કોઈ ફિક્સ સમય નથી. તમે તેને ત્યાં સુધી રાખી શકો છો જ્યાં સુધી તમને પોતે અનુભવ ન થઈ જાય કે વસ્તુઓ બદલાઈ રહી છે. પરંતુ એક વાત ધ્યાન રાખજો, જો લાકડી પૂરી રીતે ખરાબ થઈ જાય કે તૂટીને વિખરાવા લાગે તો તેને સન્માનથી કોઈ છોડ પાસે કે માટીમાં દબાવી દો અને પછી જો જરૂર લાગે તો નવી સુકાયેલી તુલસીની લાકડીનો ઉપયોગ કરો. હવે સૌથી ઊંડી વાત, આ પૂરો ઉપાય ફક્ત લાકડીનો નથી, આ તમારા મનનો પણ છે. જો તમારું મન દરેક સમયે ડર, ચિંતા અને નકારાત્મકતાથી ભરેલું રહેશે તો કોઈ પણ ઉપાય કામ નહીં કરે. પરંતુ જો તમે ધીરે ધીરે તમારા મનને સ્થિર કરો છો, સકારાત્મક વિચારો છો, તો આ નાની નાની વસ્તુઓ પણ ખૂબ મોટો અસર પાડે છે. હવે જો તમે તેને વધુ મજબૂત કરવા માંગો છો તો એક નાનું કામ વધુ કરી શકો છો. દરેક સવારે જ્યાં તમે તુલસીની લાકડી રાખી છે ત્યાં એકવાર નજર નાખો અને મન જ મન એક વાક્ય બોલો કે મારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવી રહી છે. આ સાંભળવામાં નાનું લાગે છે પરંતુ તેની અસર ગંભીર હોય છે. જો તમે બધું સાચી રીતે કર્યું તો ધીરે ધીરે તમને આ બદલાવ દેખાશે. તમારું મન પહેલાં કરતાં વધુ શાંત હશે, ફેસલા લેવાની ક્ષમતા વધશે, ઘરમાં અનાવશ્યક તણાવ ઓછો હશે અને સૌથી મહત્ત્વનું તમને એવું અનુભવ થશે કે વસ્તુઓ તમારા પક્ષમાં જવા લાગી છે. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે દરેક વસ્તુ દરેક વ્યક્તિ માટે નથી હોતી. કેટલાક લોકો એવા હોય છે જેમને આ ઉપાય નથી કરવો જોઈએ અથવા ઓછામાં ઓછું પહેલાં પોતાને તૈયાર કરવા જોઈએ. પહેલું, જે લોકો દરેક વસ્તુને મજાક સમજે છે, જે ફક્ત ટ્રાય કરવા માટે કરે છે, વિના સમજ્યા વિના ધ્યાન આપ્યા, આવા લોકો માટે આ ફક્ત એક સુકાયેલી લાકડી જ રહેશે, તેનાથી આગળ કંઈ નહીં થાય. બીજું, જે લોકો ખૂબ વધારે અધીર હોય છે, જે દરેક વસ્તુનું તરત પરિણામ ઈચ્છે છે. જો તમે દરેક દિવસે આ જોશો કે શું બદલાઈ રહ્યું છે તો તમે પોતે જ તમારા પરિણામને રોકી દેશો. ત્રીજું, જે લોકો પોતાના ઘરની ઉર્જાને પોતે ખરાબ કરે છે, મતલબ ઘરમાં દરેક સમયે ઝઘડો, નકારાત્મક વાતો, બીજાઓ માટે ખોટી વિચારસરણી, આવા માહોલમાં કોઈ પણ સકારાત્મક ઉપાય કામ નથી કરતો. જો તમે તુલસીની સુકાયેલી લાકડીને વિના સન્માનના રાખી અથવા તેને ક્યાંય ગંદી જગ્યા પર રાખી દીધી તો તેની અસર ઊંધી પણ થઈ શકે છે. કારણ કે આ ઉર્જા છે અને ઉર્જાને જો ખોટી રીતે રાખવામાં આવે તો તે સંતુલન બગાડી શકે છે. એટલા માટે હંમેશા ધ્યાન રાખજો, જ્યાં પણ તેને રાખો તે સ્થાન સાફ અને શાંત હોવું જોઈએ. તમારા ઘરનું વાતાવરણ જ અસલી આધાર છે. જો ઘરમાં રોજ સવારે સાફ સફાઈ થાય છે, થોડી શાંતિ રહે છે અને લોકો એકબીજા માટે સન્માન રાખે છે તો આ ઉપાય ખૂબ તેજીથી કામ કરે છે. પરંતુ જો ઘરમાં દરેક સમયે શોર, તણાવ અને વ્યવસ્થા છે તો પહેલાં તેને ઠીક કરવી જરૂરી છે. કારણ કે સુકાયેલી તુલસીની લાકડી ફક્ત એક માધ્યમ છે, અસલ કામ તમારું વાતાવરણ કરે છે. હવે હું તમને એક એવો સંકેત જણાવવા જઈ રહ્યો છું જે ખૂબ સૂક્ષ્મ છે. જો આ ઉપાય સાચી દિશામાં જઈ રહ્યો છે તો તમને તમારા જીવનમાં કેટલીક જૂની વસ્તુઓ ખતમ થતી દેખાશે, કેટલાક સંબંધો બદલાઈ શકે છે, કેટલીક આદતો છૂટી શકે છે, કેટલાક કામ આપોઆપ બંધ થઈ શકે છે. લોકો તેને ખરાબ માની લે છે પરંતુ અસલમાં આ સફાઈની પ્રક્રિયા હોય છે. નવી વસ્તુઓના આવતા પહેલાં જૂની વસ્તુઓનું હટવું જરૂરી હોય છે. હવે જો તમે ઈચ્છો છો કે તેની અસર વધુ ઊંડી હોય તો એક નાની આદત જોડી લો. દરેક અઠવાડિયે એક દિવસ તમારા ઘરના તે સ્થાનની સફાઈ કરો જ્યાં તમે તુલસીની લાકડી રાખી છે. ફક્ત સફાઈ નહીં, થોડો સમય ત્યાં શાંત બેસો. આનાથી શું થશે? તમે અને તે ઉર્જા વચ્ચે જોડાણ વધશે. ઘણા લોકો વિચારે છે કે આ ઉપાય કરવાથી વિના મહેનત પૈસા આવવા લાગશે. આ સૌથી મોટો ભ્રમ છે. આ ઉપાય તમારા રસ્તા ખોલે છે પરંતુ ચાલવું તો તમારે જ પડે છે. જો તમે કંઈ કરશો જ નહીં તો કંઈ પણ નહીં બદલાય. પરંતુ જો તમે સાચી દિશામાં કામ કરી રહ્યા છો તો આ તમને આગળ વધારવામાં મદદ કરશે. હવે એક બીજી રસપ્રદ વસ્તુ થાય છે જ્યારે આ ઉપાય અસર કરે છે.
તો તમને અચાનક એવા મોકા મળે છે જેના વિશે તમે વિચાર્યું પણ નથી હોતું. કોઈ નવું કામ, કોઈ નવી ઓળખ અથવા કોઈ એવો રસ્તો જે પહેલાં તમને દેખાતો જ નહોતો. આ જ અસલી બદલાવ હોય છે. હવે સવાલ આવે છે, શું આ ઉપાય દરેક કોઈને જણાવવો જોઈએ? તો જવાબ છે નહીં. દરેક વસ્તુ દરેક માટે નથી હોતી. જો સામેવાળી વ્યક્તિ સમજવાવાળી છે તો તેને જરૂર જણાવો, પરંતુ જો કોઈ મજાક ઉડાડવાવાળું છે તો તેને જણાવવાનો કોઈ ફાયદો નથી, કારણ કે તેની વિચારસરણી જે આ પ્રક્રિયાને કમજોર કરી દેશે. હવે અંત તરફ વધતા એક ખૂબ ઊંડી વાત સમજો. અસલ પરિવર્તન બહારની અંદર હોય છે. આ સુકાયેલી તુલસીની લાકડી ફક્ત એક સાધન છે. આ તમને ધીરે ધીરે બદલે છે, તમારી વિચારસરણીને, તમારા ફેસલાને. અને જ્યારે તમે બદલાવ છો તો તમારી સ્થિતિ આપોઆપ બદલાઈ જાય છે. જ્યારે તમને લાગે કે વસ્તુઓ બહેતર થઈ રહી છે તો ગર્વ ન કરશો અને ન તો આ પ્રક્રિયાને હળવાશમાં લેજો. તે જ શ્રદ્ધા અને સંતુલન સાથે તેને ચાલુ રાખો અને ધીરે ધીરે તમે પોતે સમજી જશો કે અસલી તાકાત ક્યાં છે. હવે ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે જો આપણા ઘરમાં તુલસી છે જ નહીં અથવા ક્યારે રહી. આ ફક્ત મહેનતનો ખેલ નથી, આ દિશા અને ઉર્જાનો પણ ખેલ છે. આ ઉપાય તમારી દિશાને સાચી કરે છે, તમારી ઉર્જાને સંતુલિત કરે છે. અને જ્યારે આ બંને વસ્તુઓ સાચી થઈ જાય છે તો તમારા પ્રયાસ પણ સાચી જગ્યાએ લાગવા લાગે છે. શું આ ઉપાય વારંવાર કરવો પડે છે? તો તેનો જવાબ છે નહીં. જો તમે એકવાર સાચી રીતે કરી લીધું તો આ લાંબા સમય સુધી કામ કરે છે, પરંતુ સમયની સાથે જો તમને લાગે કે ઉર્જા કમજોર થઈ રહી છે તો તમે તેને ફરીથી દોહરાવી શકો છો. આ ફક્ત તમારા ઉપર જ નહીં પરંતુ આખા ઘર પર અસર પાડે છે. ઘરના બાકી લોકોના વ્યવહારમાં પણ બદલાવ આવવા લાગે છે. ઝઘડા ઓછા થવા લાગે છે અને સમજ વધવા લાગે છે, કારણ કે ઉર્જા ક્યારેય એક વ્યક્તિ સુધી સીમિત નથી રહેતી, તે આખા વાતાવરણમાં ફેલાય છે. હવે કેટલાક લોકો પૂછે છે કે તેને કરતા સમયે શું કંઈ ખાસ અનુભવ થશે? તો જરૂરી નથી કે તમને તરત કંઈ અલગ અનુભવ થાય, પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો તમને એક હળવી શાંતિ જરૂર અનુભવાશે. અને આ જ શાંતિ આગળ ચાલીને મોટા બદલાવમાં બદલાય છે. જો તમે તેને સાચી રીતે અપનાવ્યું તો ધીરે ધીરે તમે પોતે અનુભવ કરશો કે વસ્તુઓ બદલાઈ રહી છે. અને જ્યારે તમને આ અનુભવ થઈ જાય તો તમારે કોઈ બીજા પાસે પૂછવાની જરૂર નહીં પડે, તમે પોતે સમજી જશો. હવે આ તમારા ઉપર છે કે તમે તેને ફક્ત સાંભળીને છોડી દો છો કે તેને અપનાવીને તમારા જીવનમાં ઉતારો છો. કારણ કે બદલાવ હંમેશા ત્યાં આવે છે જ્યાં સમજ અને વિશ્વાસ બંને હોય છે. આ દિવસે 20 મિનિટનો ગાયત્રી મંત્ર પણ તમારે અવશ્ય કરવો જોઈએ. પ્રિય ભક્તો, તુલસીની સુકાયેલી લાકડી બનાવી દેશે કરોડપતિ. બસ એક કામ કરી લો. આજના પ્રવચનમાં અમે તમને તુલસીની લાકડીનો એક એવો ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને જો તમે સાચા મનથી કરી લો તો તમારા ઘરમાં ધન સંપત્તિની વર્ષા શરૂ થઈ જશે. તમારી તિજોરી દિન દુગણી રાત ચોગણી વધતી જતી રહેશે અને તમારા જીવનમાં પ્રગતિના રસ્તા પોતે જ ખુલવા લાગશે. ચાહે તમે નોકરી કરો કે વેપાર, દરેક કામમાં સફળતા તમારા કદમ ચૂમશે અને જીવનમાં પાછળ ફરીને જોવાની જરૂર જ નહીં પડે. તુલસીનો છોડ કોઈ સાધારણ છોડ નથી. આ શ્રીહરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે. વિના તુલસી દળના ન તો શ્રીહરિ વિષ્ણુની પૂજા પૂરી થાય છે અને ન તો તે કોઈ ભોગ સ્વીકારે છે. કહેવામાં આવે છે કે તુલસીનો કોઈ પણ ઉપાય કરવાથી મનુષ્ય પોતાના જીવનથી નિર્ધનતા અને દરિદ્રતાને દૂર કરી દે છે. તુલસીના આ ઉપાય ન માત્ર ધનને આકર્ષિત કરે છે પરંતુ તમારા ઘરમાં ધનને સ્થિર પણ રાખે છે. જે લોકો આ કહે છે કે ભાગ્ય મારો સાથ નથી આપતું, તેમના માટે તુલસીનો આ ઉપાય કોઈ વરદાનથી કમ નથી. આ તમારા ભાગ્યને જાગૃત કરે છે અને તમને મહાધનવાન બનવાનો માર્ગ બતાવે છે. તુલસીની મહિમા સ્વયં સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. જ્યારે ધરતી પર અમૃત છલકાયું હતું ત્યારે જ તુલસીની ઉત્પત્તિ થઈ હતી. એટલા માટે તુલસીની પૂજા કરવાથી તમે સીધા શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો. અને યાદ રાખો, માં લક્ષ્મી તો ધન આપે છે, પરંતુ આ નક્કી કરવાનો અધિકાર કે કોને કેટલું ધન મળશે સ્વયં શ્રી હરિ વિષ્ણુ પાસે છે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં અપાર ધન, સમૃદ્ધિ અને સફળતા આવે તો શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરવા બેહદ જરૂરી છે. હવે આવો જાણીએ તુલસીના કેટલાક એવા વિશેષ ઉપાય જે તમારા ભાગ્યને ચમકાવશે અને તમારી સૂતેલી કિસ્મતને જગાડી દેશે. પહેલો ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે. આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં ધન સંપદા એટલી તેજીથી વધશે કે ગણવું મુશ્કેલ થઈ જશે. તમારે કરવાનું બસ એટલું છે કે તુલસીના સુકાયેલા છોડની થોડી લાકડી લો. જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ તે પાણીમાં તુલસીની સુકાયેલી લાકડીનો નાનો ટુકડો નાખી દો અને પછી તે જ જળથી સ્નાન કરો. આ ઉપાય તમે ગુરુવાર કે શુક્રવાર કોઈ પણ દિવસે કરી શકો છો. જેવું તમે આ ઉપાય કરશો તમારા જીવનથી નકારાત્મક ઉર્જા ખતમ થવા લાગશે અને ધીરે ધીરે ભાગ્ય તમારી સાથે ચાલવા લાગશે. પૈસા,
સફળતા અને સુખ બધું તમારી તરફ આવવા લાગશે. હવે વાત કરીએ બીજા ઉપાય વિશે. ઘણીવાર આપણા ઘરમાં ધન નથી ટકતું કે કામ બનતા બનતા બગડી જાય છે. આવું નજર, દોષ કે ખરાબ ઉર્જાના કારણે હોય છે. ક્યારેક તો વ્યક્તિ પોતે પણ નથી સમજી શકતો કે બધું ઠીક હોવા છતાં અચાનક બધું ઊંધું કેમ થઈ રહ્યું છે. વેપારમાં નુકસાન, નોકરીમાં અવરોધ કે પ્રમોશનનું ન મળવું, ઘરમાં ઝઘડા કે અનચાહી ઘટનાઓ બધું તેના સંકેત છે. આવામાં તુલસીનો બીજો ઉપાય તમને આ ખરાબ શક્તિઓથી બચાવે છે અને તમારા ઘરમાં સકારાત્મકતાનો સંચાર કરે છે. ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ એવું છે જે હંમેશા ઝઘડો કે બહસ કરતું રહે છે. જ્યારે ઘરનું માહોલ અશાંત હોય છે તો ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ટકી નથી શકતી. આવા ઘરમાં માં લક્ષ્મી પણ રિસાઈને ચાલી જાય છે, કારણ કે તે ત્યાં નિવાસ નથી કરતી જ્યાં કલહ અને તણાવ હોય છે. હવે જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે આ સમસ્યાને દૂર કરવા સાથે સાથે વાસ્તુ દોષ અને નજર દોષ બંનેને સમાપ્ત કરે છે. આ ઉપાય કર્યા પછી માં લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં વાસ કરે છે. જુઓ શું કરવાનું છે. તુલસીની સુકાયેલી લાકડી લો અને 1 લોટો જળ ભરી લો. તે જળમાં તે સુકાયેલી તુલસીની લાકડી નાખી દો અને સાથે 2 તુલસીના પાન પણ તે જ લોટામાં નાખી દો. હવે આ પાન અને લાકડીને એક સાથે હાથમાં પકડીને શુક્રવારના દિવસે તે જળનો છંટકાવ તમારા આખા ઘરમાં કરો. આ કરતી વખતે માં લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુનું નામ લેતા રહો. જ્યારે તમે આ જળ આખા ઘરમાં છાંટો છો તો ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થવા લાગે છે અને સકારાત્મકતાનું વાતાવરણ બને છે. જે ધન સંબંધી અવરોધ હોય છે તે ખતમ થઈ જાય છે. પૈસા આવવા લાગે છે અને રોકાય પણ છે. વેપારમાં વૃદ્ધિ થાય છે. નોકરીમાં સફળતા મળે છે અને ભાગ્ય ચમકી ઉઠે છે. કારણ કે જ્યાં શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી પણ નિવાસ કરે છે. તુલસી સ્વયં માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે જ્યારે પણ તમે તુલસી સાથે જોડાયેલા ઉપાય કરો છો તો વાસ્તવમાં તમે સીધા શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરી રહ્યા હોય છો. આ ઉપાયને તમે ગુરુવારના દિવસે પણ કરી શકો છો, પરંતુ શુક્રવારે કરવો અત્યંત શુભ માનવામાં આવ્યો છે. આ ઉપાય અત્યંત પ્રભાવશાળી છે. તેનાથી ધન સંપદા તમારા ઘરમાં નિરંતર વધે છે અને ક્યારેય ઓછી નથી થતી. તો દોસ્તો, અત્યાર સુધી અમે તમને 2 ચમત્કારી ઉપાય બતાવ્યા છે. હવે વાત કરીએ ત્રીજા ઉપાયની, જે સૌથી અધિક મહત્વપૂર્ણ અને ફળદાયી છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે ધન આવે તો છે પરંતુ ટકતું નથી, ખર્ચ થઈ જાય છે અથવા કોઈ કારણથી વૃદ્ધિ નથી થઈ શકતી. એવી સ્થિતિમાં આ ત્રીજો ઉપાય તમારા જીવનમાં સ્થાયી સમૃદ્ધિ લાવનારો છે. આના માટે તુલસીની સુકાયેલી 7 લાકડીઓ લો. ધ્યાન રહે કે તે નાની નાની હોય, ખૂબ મોટી નહીં. હવે એક પીળા રંગનું કપડું લો, કારણ કે પીળો રંગ શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલો હોય છે. તે કપડામાં તુલસીની 7 લાકડીઓને રાખીને એક નાની પોટલી બનાવી લો. હવે તમારા ઘરના મંદિરમાં એક દેશી ઘીનો દીવો પ્રગટાવો અને તે પોટલીને શ્રી હરિ વિષ્ણુની સામે રાખો. પછી શ્રદ્ધાથી પ્રાર્થના કરો કે હે શ્રી હરિ વિષ્ણુ, હે તુલસી મૈયા, મારા ઘરથી નિર્ધનતા અને ધનની કમીને દૂર કરો અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરો. આના પછી આ પોટલીને તમારા ઘરના મુખ્ય દરવાજાની ઉપરની તરફ લટકાવી દો. આવું કરવાથી ઘરમાં ધનનું સ્થાયિત્વ આવે છે અને ખર્ચાઓમાં નિયંત્રણ હોય છે. સાથે જ જો તમારા ઘરમાં તુલસીનો હર્યો ભર્યો છોડ છે તો ત્યાં પણ શ્રી હરિ વિષ્ણુના નામે દેશી ઘીનો દીવો ગોળ વાટવાળો અવશ્ય પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે માં તુલસીને નમ્રતાથી કહો, તુલસી મૈયા મારી બધી મનોકામનાઓ પૂરી કરે, મારી આર્થિક સ્થિતિ મજબૂત કરે અને મારા પરિવારમાં સુખ શાંતિ બનાવી રાખે. એવું માનવામાં આવ્યું છે કે માં તુલસીની કોઈ પણ પ્રાર્થના શ્રી હરિ વિષ્ણુ અંશુની નથી કરતા. એટલા માટે જ્યારે તમે આ ઉપાય સાચા મનથી કરો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નથી હોતી અને માં લક્ષ્મીનો વાસ સ્થાયી થઈ જાય છે. એક દીવો ઘરના મંદિરમાં અને એક તુલસીના છોડ પાસે લગાવો. બંને દીવા દેશી, ઘીના અને ગોળ વાટવાળા હોવા જોઈએ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે. આ ઉપાય કરો, પરિણામ તમને સ્વયંચકિત કરી દેશે. કારણ કે શ્રી હરિ વિષ્ણુ માટે જ તમે તુલસીજીના છોડ પાસે દીવો લગાવશો. જેવી તમે તુલસીની લાકડીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો છો, તેવા જ ઘરનો દરેક વાસ્તુ દોષ અને નજર દોષ તરત દૂર થઈ જાય છે. આ ઉપાય ઘરની નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી દે છે, જેનાથી કોઈ પણ ખરાબ શક્તિ તમારા ઘરમાં પ્રવેશ નથી કરી શકતી. એટલું જ નહીં, આ ઉપાય તમારા ધન અને સમૃદ્ધિની રક્ષા પણ કરે છે. તમારા ઘર, તમારા વેપાર અને તમારા ધન પર ક્યારેય કોઈની નજર નથી લાગતી. વેપાર તેજીથી વધવા લાગે છે અને ઘરમાં માં લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થાય છે. તુલસીનો છોડ સ્વયં માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે જ્યાં આ ઉપાય કરવામાં આવે છે ત્યાં શ્રી હરિ વિષ્ણુ અને માં લક્ષ્મી બંનેનો વાસ હોય છે. જ્યારે તુલસીના છોડ પર મંજરી ફૂલ આવવા લાગે છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ વાતનું પ્રતીક છે
કે માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તે તમારા ઘરમાં પોતાની કૃપા વરસાવવાની છે. આજે અમે તમને તુલસીની મંજરી સાથે જોડાયેલા કેટલાક વિશેષ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી બંનેની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો છો. દોસ્તો, દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ હોવો ખૂબ જરૂરી છે. જો તમારા ઘરમાં તુલસી નથી તો તરત તુલસીનો છોડ લગાવો, કારણ કે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. તુલસીમાં સ્વયં માતા લક્ષ્મીનો વાસ હોય છે, એટલા માટે પ્રતિદિન સવારે અને સાંજે તેની પૂજા કરો અને સાંજના સમયે તેની પાસે દીવો પ્રગટાવો. તુલસીનો છોડ જેટલો પવિત્ર હોય છે તેની મંજરી પણ એટલી જ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. તુલસીની મંજરીના કેટલાક નાના નાના ઉપાય જો તમે કરી લીધા તો તમારા ઘરથી ધનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે. તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે, ઘરમાં ક્યારેય આર્થિક તંગી નહીં આવે અને પરિવારના દરેક સભ્યને પોતાના કાર્યોમાં સફળતા મળશે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. જો તમારા ઘરમાં રોજ ઝઘડા કે ક્લેશ થાય છે તો તુલસીની મંજરીનો આ નાનો ઉપાય જરૂર કરો. તેનાથી તમારા ઘરમાં ખુશીઓ પાછી આવશે. તુલસીનો છોડ દેવીમાં લક્ષ્મીનું રૂપ છે અને જ્યારે તેના પર હરી મંજરી આવે છે તો તે શુભ સમયનો સંકેત આપે છે. તો આવો દોસ્તો જાણીએ તુલસીની મંજરીના ખાસ અને સરળ ઉપાય. નંબર 1, જ્યારે તમારી તુલસીમાં મંજરી આવી જાય તો તેને તરત તોડી લો, પરંતુ તેને ફેંકશો નહીં. તે મંજરીને લાલ કપડામાં લપેટીને તમારા ઘરના મંદિરમાં રાખો. આવું કરવાથી ઘરમાં ધન વૃદ્ધિ થાય છે અને મા લક્ષ્મીની કૃપા બની રહે છે. જો તમે ધન પ્રાપ્તિ કે લાભની ઈચ્છા રાખો છો તો તુલસીની મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાય તમારા ધનને સ્થાયી બનાવી રાખે છે. જો કોઈ વ્યક્તિ ઈચ્છે છે કે તેને ક્યારેય આર્થિક પરેશાનીનો સામનો ન કરવો પડે તો પોતાના પર્સમાં પણ તુલસીની મંજરી રાખી શકે છે. નંબર 2, ભગવાન ભોલેનાથને તુલસીના પાન અર્પિત કરવા વર્જિત માનવામાં આવ્યા છે, પરંતુ તમે ભગવાન શિવને તુલસીની મંજરી અર્પિત કરી શકો છો. આવું કરવાથી તમને પારિવારિક સુખની પ્રાપ્તિ થાય છે. જો કોઈના જીવનમાં પ્રેમની કમી છે કે વિવાહમાં અવરોધ આવી રહ્યા છે તો તુલસીની મંજરીને દૂધમાં મિલાવીને ભગવાન ભોલેનાથને અર્પિત કરો. આવું કરવાથી પ્રેમ અને વિવાહ સંબંધી અવરોધો દૂર થઈ જાય છે અને જીવનમાં ખુશીઓ આવે. નંબર 3, તુલસીની મંજરીને જો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેને ચડાવવામાં આવે તો વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેના જીવનના બધા પાપ નષ્ટ થઈ જાય છે. એટલા માટે તુલસીની મંજરી ફક્ત એક ફૂલ નહીં, પરંતુ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની દિવ્ય શક્તિનું પ્રતીક છે. તેને સાચા મનથી પૂજો, તેનું સન્માન કરો અને જુઓ કેવી રીતે તમારા જીવનમાં સુખ, ધન અને સફળતાની વર્ષા થવા લાગે છે. કારણ કે શ્રીહરિ વિષ્ણુ માટે જ તમે તુલસીજીના છોડ પાસે દીવો લગાવો છો. જેવી તુલસીની લાકડી તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો છો. તો સૌથી પહેલાં જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ કે નજર દોષ હોય તો તે તરત સમાપ્ત થઈ જાય છે. બીજી વાત, ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા કે ખરાબ શક્તિ પ્રવેશ નથી કરી શકતી. ત્રીજી વાત, તમારા ઘર અને પૈસા પર કોઈની નજર નથી લાગતી. વેપારમાં પ્રગતિ થાય છે અને ઘરમાં ધનની વર્ષા થાય છે. કારણ કે તુલસીનો છોડમાં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યો છે. શ્રીહરિ વિષ્ણુ હંમેશા તે જ ઘરમાં આવે છે જ્યાં શ્રદ્ધાથી ઉપાય કરવામાં આવે છે. સાચા મનથી આ ઉપાય કરો, પછી જુઓ કેવી રીતે ઘરમાં લક્ષ્મીજીની કૃપા વરસે છે અને એટલું ધન આવે છે કે પેઢીઓ પણ સંભાળી ન શકે. માં લક્ષ્મી જો પ્રસન્ન થઈ જાય તો તે ઘરમાં ધનની ક્યારેય કમી નથી હોતી. એટલા માટે અમે કામના કરીએ છીએ કે માં મહાલક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુની કૃપા તમારા પર હંમેશા બની રહે. જ્યારે તુલસીના છોડમાં મંજરી આવવા લાગે છે તો આ ઘર માટે અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. તુલસી પર મંજરી આવવી આ વાતનું પ્રતીક છે કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તે તમારા પર પોતાની કૃપા વરસાવવાની છે. અમે તમને તુલસીની મંજરી સાથે જોડાયેલા કેટલાક વિશેષ ઉપાય જણાવવાના છીએ. આ ઉપાયોથી તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત કરી શકો છો. દોસ્તો, દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તરત લગાવો. તુલસી હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવી છે, કારણ કે તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તુલસીની રોજ સવારે અને સાંજે પૂજા કરવી જોઈએ અને સાંજે તેની પાસે દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. તુલસીની મંજરી એટલી જ પવિત્ર અને શક્તિશાળી હોય છે જેટલું કે છોડ સ્વયં તુલસીની મંજરી સાથે જોડાયેલા ઉપાય કરવાથી ધન સંબંધી બધી પરેશાનીઓ દૂર થાય છે. ઘરની તિજોરી ક્યારેય ખાલી નથી રહેતી. જીવનમાં સફળતા મળે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. જો ઘરમાં વારંવાર ઝઘડા કે તણાવ થાય છે તો તુલસીની મંજરીના ઉપાય અવશ્ય કરો. તુલસીમાં લક્ષ્મીનું સ્વરૂપ છે અને જ્યારે તેના પર હરી મંજરી આવે છે તો તે શુભ સંકેત હોય છે.
નંબર 4, જો આર્થિક સ્થિતિ કમજોર છે તો શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજામાં તુલસીની મંજરી અર્પિત કરો. આ ખૂબ શુભ માનવામાં આવ્યું છે અને તેનાથી ધીરે ધીરે ધનના માર્ગ ખુલે છે. તુલસી મંજરીમાંથી નીકળતી ઉર્જા ધનને આકર્ષિત કરે છે. નંબર 5, ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં તુલસીની મંજરી રાખો, કારણ કે આ સ્થાન દેવી દેવતાઓના વાસનું સ્થાન છે. આવું કરવાથી ધનના દ્વાર ખુલે છે. નંબર 6, પૂજા સ્થાન પર લાલ કપડામાં બંધાયેલી તુલસી મંજરી રાખો. તેનાથી માં લક્ષ્મીનો વાસ ઘરમાં બની રહે છે અને સકારાત્મકતા વધે છે. નંબર 7, જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો તુલસી મંજરીને ઘરની બાલ્કનીમાં ઉત્તર કે પૂર્વ દિશાની તરફ રાખો. તેનાથી પૈસાની કમી નથી રહેતી. નંબર 8, શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજામાં તુલસીની મંજરીને અવશ્ય સામેલ કરો. તેનાથી ધન આગમન થાય છે. નંબર 9, જો ઘરમાં કલહ કે તણાવ રહે છે તો ગંગાજળમાં તુલસીની મંજરી મિલાવીને ઘરની ઉત્તર દિશામાં રાખો અને રોજ આ જળને આખા ઘરમાં છાંટો. તેનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થશે. નંબર 10, ઉપાય ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એક પાત્રમાં તુલસીની મંજરી રાખો, કારણ કે આ ખૂણો ધનના દેવતા કુબેર સાથે જોડાયેલો છે. તેનાથી ધન આગમન થાય છે. નંબર 11, ઉપાય સ્નાનના જળમાં તુલસીની મંજરી નાખીને નહાવો. આવું કરવાથી ગ્રહ દોષ અને વાસ્તુ દોષ દૂર થાય છે. નંબર 12, મંજરીને અનદેખી ન કરો. તેને ગંગાજળમાં મિલાવીને અઠવાડિયામાં 2 દિવસ ઘરમાં છાંટો. તેનાથી નેગેટિવ એનર્જી સમાપ્ત થશે. નંબર 13, તુલસીની મંજરી ભગવાન વિષ્ણુને અર્પિત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે. નંબર 14, તુલસીના પાનને બાળવા વર્જિત છે, પરંતુ મંજરીને બાળવી શુભ હોય છે. તેનાથી ઘરમાં પવિત્રતા અને સમૃદ્ધિ આવે છે. ભક્તો આ સરળ ઉપાયોને શ્રદ્ધાથી કરવા પર નિશ્ચિત જ માં લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુની કૃપા તમારા પર બની રહે છે. જય શ્રી વિષ્ણુ, જય તુલસી માતા, જય મહાલક્ષ્મી. નંબર 15, તુલસીની મંજરીને રોજ સાંજના સમયે ઘીના દીવામાં નાખીને પ્રગટાવો. આવું કરવાથી ઘરની બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બની રહે છે. નંબર 16, હિન્દુ ધર્મમાં ગંગાજળ અને તુલસી બંનેને જ અત્યંત પવિત્ર માનવામાં આવ્યા છે. આવામાં ગંગાજળમાં તુલસીની મંજરી મિલાવીને ઘરની ઉત્તર દિશામાં રાખો. તમે ઈચ્છો તો આ જળનો રોજ આખા ઘરમાં છંટકાવ પણ કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો, જળ છાંટી લીધા પછી મંજરીના દાણા પગ નીચે ન આવવા જોઈએ. આવું કરવાથી ખર્ચ પર નિયંત્રણ રહે છે અને આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે. નંબર 17, ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. જો તુલસીની મંજરીને ભગવાન વિષ્ણુના સમક્ષ અર્પિત કરવામાં આવે તો તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જો ભગવાન શિવના ચરણોમાં મંજરી અર્પિત કરવામાં આવે તો રોકાયેલું ધન પાછું આવે છે અને આવકમાં વૃદ્ધિ થાય છે.